વિકાસ સપ્તાહના બીજા દિવસે અંધારિયાવાડ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી દ્વારા 1 લાખના વિકાસના કાર્યોનું થયું લોકાર્પણ। ભાઈની એન્ટ્રીમાં કાંઈ ઘટે જ નહીં। પરસોત્તમભાઈ સોલંકી પધારી ચૂક્યા છે તો વિનંતી છે આપ આપનું સ્થાન ગ્રહણ કરશો। કાર્યક્રમ શરૂ કરવાનો છે એટલે ઝડપથી અંધારિયાવાડ એટલે માં ભગવતી માં મેલડીનું સાનિધ્ય। તો કાર્યક્રમમાં આવ્યા છો સૌનો સલામ લઈને જો આરંભ કરવું ઈશ્વરનું નામ લઈને 2 મિનિટ આપ આંખો બંધ કરી પ્રભુને યાદ કરશો। जय जय हे महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैल सुते ऐ सुमनस 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 धारासभ्य श्रीना पनोता पुत्र एवा युवा कोળી સમાજ ગુજરાત રાજ્યના સ્વાગત કરશે। વ્યાસ સાહેબનું સ્વાગત થશે। વર્ષ 2001 7 ઓક્ટોબરથી માનનીય આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ગુજરાતની ધુરા સંભાળી છે ત્યારથી ગુજરાતનો વિકાસ અવિરત ચાલી રહ્યો છે, જેને નાગરિક પ્રથમના અભિગમથી આ ગુજરાતની વિકાસની ધરોહરા સંભાળી છે। એવા નરેન્દ્ર મોદી સાહેબના આ વિકાસના જે 2047 સુધી ગુજરાત વિકસિત ભારતથી વિકસિત ગુજરાતની નેમ જે આપણે આગળ ધરી છે, આજે આ શુભ અવસર માન્ય શ્રી નરેન્દ્રભાઈના શુભ અવસરે 25મું વર્ષ બેઠું છે। એમાં આવા શુભ અવસરે હમણાં ભાઈએ પોતાના પ્રવચનમાં આ કયા કયા કામો ભાજપની સરકારે કર્યા છે એની પૂરી માહિતી એમણે આપી છે। તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે મારા જીવનની હું સ્વનો વિચાર કરતા પહેલા સૌનો વિચાર કરીશ, રીતે કરીશ। દેશના સર્વાંગી સદાય પ્રયાસ કરીશ। જ્ઞાતિ ધર્મ કે જાતિના તત્પર રહીશ। હર ઘર સ્વદેશી